બોટાદ શહેરમાં આવેલ મુખ્ય માર્ગ હાઈસ્કૂલની બાજુથી રેલવે સ્ટેશન ટાવર રોડથી સાળંગપુર રોડ ઉપર નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. તેના કારણે જાહેર રોડનું દબાણ કરીને આમ જનતાને જાનહાનિ થાય તેવી પૂરી શક્યતા છે. કારણ બોટાદની બાજુમાં આવેલ હિન્દુ ધર્મનું મોટું ટુરિઝમ સ્થળ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં માણસો આવતા જતા હોય ત્યારે આવા જાહેર માર્ગનું દબાણ થાય તો ટ્રાફિકનો સામનો કરવો પડશે અને મોટા અકસ્માત સર્જાય તેવી શક્યતા છે અને પોલીસ તંત્રને એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી કરીને આ બસ સ્ટેશન નહીં બનાવે તેવી માંગ ઉઠી છે અને 15+40 ફૂટ રોડ રસ્તાનું દબાણ કરી રહ્યા છે, જેનાથી મોટા અકસ્માતો પણ થશે. એટલે અમો બોટાદ નગરજનો અને રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી અને દિલીપભાઈ મહારાજ અને સાથી મિત્રો આ થઈ રહેલ બાંધકામનો વિરોધ પ્રદર્શન કર્યો. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હવે મુદ્દો એવો છે સરકારમાં રહેલા અધિકારીઓ અને તંત્ર કે જેનો રાજા આંધળો એનું દળ કૂવામાં એવું સાબિત થાય છે કે ભય ભૂખના ભ્રષ્ટાચાર એ આ ભ્રષ્ટાચારનું નજરાનું બધાની સામે દેખાય છે કે રોડ માથે બાંધકામ થયેલું છે. હું લાગે ભાઈ આતરે નાનો એટલો રોડ છે. રોડ બનાવવા માટે સરકાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ને ગુરુદ્વારા તોડી રહી છે. તો એ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોને ખબર નથી પડતી કે આ રોડ માથે બસ સ્ટેન્ડ બનાવાય નહીં. હવે મારી બાજુમાં એક શૌચાલય બન્યું છે, એની બનાવવાની કિંમત 21 લાખ રૂપિયા છે. ના 14 ફૂટ બાય 40 ફૂટનું ઓપનમાં બનાવે છે બસ સ્ટેન્ડ, એના 70 લાખ રૂપિયા બજેટ બતાવે છે. તો આ 2 મહિના પછી આને તોડવું પડશે. એટલે જનતાના નાણાંનો ગેરઉપયોગ થાય છે અને આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું નજારું દેખાય છે. આવા અધિકારીઓની માથે પણ તપાસ થવી પડે. તમે કઈ રીતે મંજૂરી આપી છે અને આવતીકાલે બોટાદની માલિપા આનો પૂરજોડ વિરોધ કરવામાં આવશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.